જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ। ઈસ્ટ વેસ્ટ માઇગ્રેશનની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે ગુજરાતીઓ ફરવામાં તો બહુ જ શોખીન હોઈએ છીએ અને જ્યાં પણ જાઓ, ઇન્ડિયામાં જાઓ કે અબ્રોડ જાઓ, ગુજરાતીઓ તમને બધે જોવા મળશે। અને આજકાલ તો ટ્રેન્ડ છે કે બધાને ફોરેન ફરવા જવું છે, પણ એક મોટામાં મોટી સમસ્યા હોય છે, ડોક્યુમેન્ટ્સ જોઈએ કેટલા, કેટલો બધો ખર્ચો થઈ જાય। અને બધામાંથી જો સૌથી જેનો પાસપોર્ટ કોરો છે, જેની પાસે કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, એમના માટે બેસ્ટ વસ્તુ આજે અમે લઈને આવ્યા છીએ ઈ વિઝા, જે તમને કોઈ પણ એર ટિકિટ નહીં લેવાની, કોઈ હોટલ બુકિંગ નહીં કરાવવાનું, કોઈ જાતનું ફંડ નહીં બતાવવાનું, કોઈ તમારે જોબની રિક્વાયરમેન્ટ નથી કે ભાઈ તમારી જોડે હું જોબ આટલી કરું છું, કોઈ આઈટીઆર નહીં બતાવવાનું, અને છતાં પણ તમને વિઝા 1 કલાકથી માંડીને 3 દિવસની અંદર ડિપેન્ડ કરે છે કઈ કન્ટ્રીમાં એપ્લાય કરો છો। તો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ઈ વિઝા। 4 એવી કન્ટ્રી અમે લઈને આવ્યા છીએ જેમાં તમે ઈ વિઝા લઈ શકો છો અને કોઈ પણ ડોક્યુમેન્ટ વગર, અગેન કોઈ પણ ડોક્યુમેન્ટ વગર। કેવું લાગે છે? મજા આવે છે ને? તો આગળ જુઓ વિડીયો અને ઈસ્ટ વેસ્ટ માઇગ્રેશનની ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આપણા લિસ્ટમાં સૌથી પહેલી કન્ટ્રી છે અઝરબૈજાન। અઝરબૈજાન એ એશિયામાં આવેલો કન્ટ્રી છે જેનું બેકગ્રાઉન્ડ, કલ્ચર યુરોપિયન છે। અને આ કન્ટ્રીના જો તમારે ઈ વિઝા લેવા હોય તો તમને એ મળશે $50 વિથિન 3 hours। અને જો તમે એમ કહો મારી પાસે ટાઈમ છે અને હું 3 દિવસ સુધી વેઇટ કરી શકું છું, તો તમે $25 ભરો તો તમને 3 દિવસમાં વિઝા આપે છે। અગેન આમાં તમારું કોઈ બેંક બેલેન્સ નથી બતાવવાનું, કોઈ એર ટિકિટ રિટર્ન નથી બતાવવાની, કોઈ હોટલ બુકિંગ નથી કરવાનું, કોઈ આઈટીઆર નથી બતાવવાનું। તો આ વિઝા તમારા માટે બિલકુલ ઇઝી છે। આ વિઝા તમને મળશે 3 મહિનાના, જેમાં સિંગલ એન્ટ્રી તમે 1 મહિના સુધી અંદર રહી શકશો। તમને આ વિઝા લેવા હોય તો ઈસ્ટ વેસ્ટ માઇગ્રેશનનો આજે જ કોન્ટેક્ટ કરો। બીજી કન્ટ્રી છે આપણા લિસ્ટમાં તાજિકિસ્તાન। તાજિકિસ્તાન એશિયન કન્ટ્રી છે, પણ એ યુરોપિયન કલ્ચરને ઇન્સ્પાયર્ડ છે। અને તમે આના જો વિઝા લેવા માગતા હોય તો તમને વિઝા 3 કલાકની અંદર મળે છે, જે વિઝાની ફીસ છે $50 અને જે અરાઉન્ડ ઇન્ડિયન રૂપીઝમાં વાત કરીએ તો 4-1 હજાર રૂપિયા થાય। હવે તમારે જો પર્ટિક્યુલર એક રિજિયન છે, કુરાનો બદકશામ ઓટોનોમસ રિજિયન, બરાબર છે, હવે આ રિજિયનમાં જવું હોય તો એની એક સ્પેશિયલ પરમિટ લેવી પડે છે, જેના માટે તમારે એક્સ્ટ્રા $20 ભરો તો તમને એની પરમિટ મળતી હોય છે। અગેન આ વિઝા લેવા માટે તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ્સ આપવાના નથી અને આ વિઝા તમને મળશે 3 મહિનાના, જેની અંદર તમે 2 મહિના સુધી અંદર રહી શકશો। ત્રીજી કન્ટ્રી છે આપણા લિસ્ટમાં વિયેતનામ, જે ફાર ઈસ્ટમાં આવેલી છે। એની વિઝા ફીસ $25 છે, જે અરાઉન્ડ 2000 રૂપિયા આપણે જો ઇન્ડિયન રૂપીઝમાં વાત કરીએ તો, જે 3 દિવસમાં ઈમેલમાં તમારા વિઝા આવી જશે, જેમાં અગેન તમારે કોઈ જ ડોક્યુમેન્ટ નથી મૂકવાનું, કોઈ જ રિટર્ન ટિકિટ નહીં, કોઈ આઈટીઆર નહીં, કોઈ જ રિક્વાયરમેન્ટ છે નહીં। આ વિઝા તમને મળશે 3 મંથની વેલિડિટીવાળા, જેમાં તમે મેક્સિમમ 30 ડેઝ અંદર વિયેતનામમાં સ્પેન્ડ કરી શકશો। તો આ વિઝા લેવા હોય તો આજે જ ઈસ્ટ વેસ્ટ માઇગ્રેશનનો કોન્ટેક્ટ કરો। ચોથી કન્ટ્રી છે આ લિસ્ટની અંદર કંબોડિયા, જે ફાર ઈસ્ટમાં આવેલી કન્ટ્રી છે। હવે એના વિઝા તમારે લેવા હોય તો $36 એની વિઝા ફી છે, જે અરાઉન્ડ ઇન્ડિયન રૂપીઝમાં 3500 થી 3750 રૂપિયા જેવું થાય। હવે આ વિઝા તમને મળે છે અગેન 3 મંથ્સની વેલિડિટીવાળા, અને એમાં 1 મહિનો તમે અંદર કંબોડિયામાં સ્પેન્ડ કરી શકશો। અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી અગેન તમારે કોઈ જ ડોક્યુમેન્ટ આપવાનું નથી, જેમાં તમારે કોઈ બેંક બેલેન્સ નહીં, કોઈ તમારે જોબનું કોઈ પ્રૂફ નહીં, કોઈ આઈટીઆર નહીં, રિટર્ન એર ટિકિટ નહીં, એકોમોડેશન નહીં। તો તમારે આના માટે જો વિઝા એપ્લાય કરવા હોય તો આજે જ ઈસ્ટ વેસ્ટ માઇગ્રેશનની કોન્ટેક્ટ કરો। તમને હંમેશા અમે હેલ્પ કરવા માટે તૈયાર છીએ। અમને આશા છે કે તમને આ વિડીયોમાંથી ઘણી ઇન્ફોર્મેશન મળી હશે, અને જો તમને ક્યાંય પણ તકલીફ લાગે તો ઈસ્ટ વેસ્ટ માઇગ્રેશન હંમેશા તમારી સાથે છે। અમે તમને હેલ્પ હંમેશા કરીશું, તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો। અને બીજું, આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને જ્યારે અમે નવા આવા ઇન્ફોર્મેટિવ વિડીયો લાવીએ તો તમને એની માહિતી મળતી રહે।
ધન્યવાદ.